બ્રાહ્મણી 2 ડેમની 22D કેનાલમાં પાછળના પ્રતાપગઢ, સુરવદર, મયુરનગર, ધૂળકોટ અને ઘાટીલા જેવા ગામોને નર્મદાનું પાણી નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। હળવદ તાલુકામાં નર્મદાની 3 કેનાલો આવી છે। આ વર્ષે સરકાર દ્વારા ઉનાળુ પિયત માટે પણ પાણી આપવામાં આવેલ અને ચોમાસુ પાક માટે પણ પાણી આપવામાં આવેલ, પરંતુ હાલ છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। ત્યારે બ્રાહ્મણી 2 ડેમની 22D કેનાલમાં 7 દિવસ પહેલા પાણી શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાછળના પ્રતાપગઢ, સુરવદર, ધૂળકોટ અને ઘાટીલા જેવા ગામોને પાણી નહીં મળતા હાલ કપાસ અને મગફળીના પાકને બચાવવા માટે પાણી ખૂબ જ જરૂરી હોય ઉપરોક્ત ગામના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાણીની માંગ કરી છે। જે અમારે પાણી બાબતે 22 અને 23D માં બ્રાહ્મણી 2 માંથી પાણી આપવામાં આવે છે, પણ છેલ્લા 17 દિવસથી અમારે નીચેના ગામડા ધૂળકોટ, ઘાટીલા, મયુરનગર કે સુરવદર, પ્રતાપગઢ, ધનાળા રાહ જોઈ રહ્યું છે કે આજ પાણી આવશે, કાલ પાણી આવશે, પણ હવે પાણી ન આપે તો કાંઈ વાંધો નહીં, પણ જે અમારા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા ગુમ થઈ ગયા છે, ખેડૂત મિત્રોનું 5 ગામના એવું કહેવાનું થાય છે કે પાણી કાલ સવારથી તમ તારે બંધ કરી દો, પણ આ 5 ગામના ખેડૂત મિત્રોની તમે મુલાકાત લો કે શું ઈવડાઈની પોઝિશન છે અને કઈ રીતે અત્યારે જે પારા ખેંચીને 17 દિવસથી પાણી પહોંચ્યું નથી નીચેના ગામડામાં, તો આનું જવાબદાર કોણ છે? તમે થોડુંક દ્રષ્ટિકોણ કરો અને જવાબ આપો ખેડૂત મિત્રોને કે પાણી પહોંચે આવનારા સમયમાં અને આગલી સિઝનમાં પાણી પહોંચે। કારણ કે ઘણા ટાઈમથી બ્રાહ્મણી 2 માં GWIL કંપની જે એની મનમાનીથી, તમારું તો કાંઈ કોઈ સાંભળવાનું છે નહીં, પણ કંપની જે એની મનમાની કરે છે અને નેતાઓનું જે તમે સત્તા ઉપર બેસા છો તો તમારી ફરજ છે કહેવાની કે આ ખેડૂતોને પાણી નથી અને કંપની માટે જે તમે વોચ કરી રહ્યા છો એ વોચ બંધ કરી અને આ 6 થી 7 ગામના ખેડૂતોને તમે પાણી આપો એવી નમ્ર વિનંતી છે। અમે આ પાણી માટે ખેડૂત બધા ભેગા થયા છીએ। એનું કારણ છે કે પાણી છૂટ્યું સાતમની રાતે, અને એનું કારણ છે કે સાતમની રાતે પાણી છૂટ્યું છતાંય પ્રતાપગઢની સીમમાંથી હજી પાણી નીકળ્યું નથી, બરાબર? તો પાછળ કેટલા ગામડા કે સુરવદર, ધૂળકોટ, ઘાટીલા, મયુરનગર, દેવળિયા, બરાબર? તો આ લોકોને ક્યારે પાણી પહોંચશે? અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી હતી, બરાબર, કે અમને તમે પાણી આપો। પાણી આપવાનું કારણ કે અમારે એક વરસાદ નથી થયો, બાકી વરસાદ જો થયો તો અમારે કોઈ પાણીનો કોઈ પ્રશ્ન રહેતો જ નહોતો, બરાબર? ખેડૂત આમાં લાખો રૂપિયાના ખર્ચા કર્યા, બરાબર? એક તમે સમજો છો કે ખેડૂતને શું છે, એના પાકને એને જોઈને એને રાજી થવું છે। બાકી આ કેનાલને હું તો એમ જ કહું છું કે કેનાલને આપને નથી અણી અને આ કેનાલનો કોઈ નથી ધણી માની લ્યો, નકર આ પોઝિશન ખેડૂતની ન થાય। તમે એટલું તો વિચારો, લાખો રૂપિયાના ખર્ચા કરવા છતાંય એક જો આ પ્રતાપગઢને સીમમાંથી પાણી ન નીકળ્યું હોય અને પાછળના 40 કિલોમીટર પાણી પહોંચ્યું હોય તો એનું કારણ શું? એમ કે પ્રતાપગઢ, સુરવદર, ધનાળા, મયુરનગર એ કોઈ ગામમાં પાણી આપવાનું જ નથી એમ। તો અમે બધાય ખેડૂત ભેગા થઈ અને એક રજૂઆત કરી છે કે અમને પાણી આપો, બીજું કાંઈ નહોતું નથી। અને ખેડૂતને શાની જરૂર છે? મેન વસ્તુ એક પાણી અને એક લાઇટ અને એક રસ્તો, બાકી ખેડૂતને કોઈ જરૂર જ નથી એમ પાણી માટે બીજી કોઈ। એટલે અમે સરકારશ્રીને એક આદેશ કરી કે અમને પાણી આપો તમે, બીજું કાંઈ નહીં એમ। આજે અમારે લાંબા સમયથી આ કેનાલનું પાણી અહીંયા પહોંચ્યું નથી, ખેતરો સૂકા પડ્યા છે। હજી આમ 40-50 કિલોમીટર પાછળ પાણી વહી જાય, પણ અહીંયા 5-6 કિલોમીટર પાણી પહોંચતું નથી। એટલે બીજા નંબરમાં અમારે પીવાના પાણીનો પ્રશ્ન તો આજે લાંબા સમયથી છે કે ગામમાં પાણી પહોંચવું જોઈએ। 15 mm પાણી આવે, એક ઘરને પાણી આવે એટલું પાણી સંપમાં આવે છે, તો આ ગામને અમારે કઈ રીતે પાણી પૂરું કરવું એ એક અમારો આજે મોટો પ્રશ્ન છે। તમને સિંચાઈનું પાણી કેટલા દિવસથી નથી મળ્યું? સિંચાઈનું પાણી છે આજે છૂટ્યું, એના સાતમના દિવસે છૂટ્યું, પણ હજી અહીંયા નથી પહોંચ્યું પાણી। તમે કોઈ અધિકારીઓને રજૂઆત કરી? અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરી, આ પાણીના પ્રશ્નની કરી અને પીવાના પાણીના પ્રશ્નની મામલતદાર, TDO સાહેબ, પાણી પુરવઠા મોરબી, ગાંધીનગર બધે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે।